તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે રામલલ્લાની મૂર્તિનું સ્થાપન થાય છે. આજે છે રવિવાર, તો રવિવાર સારો દિવસ કહેવાય. તો આજે સ્થાપન કરીએ છીએ. જો બધી તૈયારી થઈ ગઈ છે. મંદિર સાફ થઈ ગયું છે. મીઠાઈ પણ આવી ગઈ છે, હાર પણ આવી ગયો છે, બધું જ આવી ગયું છે. ત્યારે મૂર્તિનું સ્થાપન કરીએ છીએ. આમાં હાર તો અસર છે. હાર ઓલરેડી છે ને, આ પ્લાસ્ટિક કાઢી નાખવું છે. પ્લાસ્ટિકનું છે. ના, અચ્છા, એ પ્લાસ્ટિક. હા, એ તો કાઢી જ નાખવાનું હોય ને, એ રાખવાનું ન હોય. ઓમે ત્યાં કાઢી નાખ. મૂર્તિનું લુક બગાડે આખું એ પ્લાસ્ટિક. પછી નીચેથી રહી ગયું છે પ્લાસ્ટિક. આપણે હે ને ખાલી અહીંથી ચરણ જ ખાલી ધોશું એટલે બધું ખરાબ ન થાય. બરાબર ને? બરાબર, વાંધો નહીં. જય મારા રામજી ભગવાન. મારા ઘરમાં તમારું સ્થાપન કરું છું. ભગવાન તમારા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો. હાજર હાજર લેજો. જય રામચંદ્ર ભગવાન કી જય. હા, ઓલવાઈ ગયું. હા, એ ધૂપ જ કરવાનો છે. તો એટલો મોટો નહીં થઈ રહ્યો, બહુ મોટો છે. હાલશે તો જો રહી ગયો ને સરસ? આ વાંધો નહીં, સરસ રહી ગયો. હવે હે ને મંદિરમાં બાજુ ઊભો થઈ જતું છે ને. મારે શું કરવાનું? શૂટ ચાલુ છે. ચાલુ છે. જો રામલલ્લા માટે મસ્ત મજાનો બાજુ બાજુ છે. મમ્મીને થોડીક તબિયત ઓછી છે, તો અત્યારે પાટો બાંધીને કરે છે, પણ કરે છે. હા મમ્મી, ભગવાન પેલા ઉભા પછી જય હો મારા રામચંદ્ર ભગવાન કી જય. મારા મંદિર મોટું છે, પણ છે ને ભગવાનને એટલા મસ્ત બધાને બેસાડી દીધા છે ને. અને જે મારા ભગવાન અંદર એન્ટ્રી થઈ ગયા ને, એનું કોઈ દિવસ બહાર ન કાઢું. ગમે હોય, ગમે એ થાય, બહાર જ નહીં કાઢવા. બહાર મંદિરની બહાર નહીં કાઢવાના. મંદિરમાં મારા ભગવાન બહુ બધા છે. અહીંયાથી ચાલુ થાય નામ જો બધા છે. જો આખું ભરેલું. પછી અહીંયા કૃષ્ણ ભગવાન છે. પછી અમારા મેલડીમાં ફોટો છે. મેલડીમાં જ કહેવાના, ફોટો નહીં બોલવાનો. ચલો બોલો રામચંદ્ર ભગવાન કી જય. સરસ મજાના બેસાડી દીધા છે. લાગે છે ને મસ્તીના. જય માતાજી, જય મારી માં. બીજા પાછળ ભગવાન ઢકાઈ ગયા છે અત્યારે, પણ પછી આપણે વ્યવસ્થિત ગોઠવી અત્યારે ખાલી સ્થાપન કરી નાખશું. નાખ્યું, પછી સેટ કરી નાખશો આખું. વાહ હે ને ફ્રીજ ઉપર માચીસ પડી છે. ઓકે, ટાસ્ક 1 માચીસ ગોતો. ફ્રીજ ઉપર હાથ જ નથી આવતો, ક્યાંથી માચીસ? એક સેકન્ડ, આપણી પાસે એક મસ્તીનો છે. 2 મિનિટ. પકડી લો, નકર પડી જઈશ. ઓકે, અહીંયાથી માચીસ લેટ્સ ગો. માચીસ મળી ગઈ. હિયર, ટાસ્ક કમ્પ્લીટેડ. જો માચી સાહેબ કર્યું તો મેં તને ફોટો દોડાવ્યો. મમ્મી, હું આખો માથે ચડીને આવ્યો. એડિટ કરીને ત્યારે જોજે, આખો માથે ચડીને ગયો.
ફ્રીજ લગીને આમ હાથ જ નહોતો અંબાતો. અહીંયા મારા દિવે થયા ઘણા બે કરે પણ હું 5 બધાય માતાજીના અલગ અલગ દીવા કરું. એ સારી વસ્તુ છે, સારી બાબત છે, તમારે બી કરાય. હાથ હાથ તારો આવી જાહે. નહીં આવે. કુળદેવી માંથી લઈ અને મેલડીમાં અને બધાય ભગવાનના આવી છે. રામલલ્લા, ગણપતિ બાપા. હવે આ દીવો છે ને આ વધારાનો એક કર્યો ને એ આપણે રામ ભગવાનનો કર્યો. રામ ભગવાનનો અલગથી દીવો કરવાનો. અને બાકી તો આ નવી 4 ટંકોરી દીવા પણ અને લઈ આવ્યા છે, કારણ કે જૂની ટંકોરી દુકાને વહી ગઈ. અહીંયા ઓફિસે જ્યારે સ્થાપન કરવાનું હતું. મેલડીમાંનો દીવો કરવાના 3 આડી વાઈટના. તો આ જે છે એ મમ્મીનું રોજનું રૂટીન છે. મમ્મી રોજ દીવા કરે, રોજ ધૂપ કરે, જોવાઈ રહ્યો ધૂપ. અને આ લોબાણની સુગંધ આખા ઘરમાં આવે. આટલું બળે પણ સુગંધ મસ્તી નહીં આવે. કાનુડાનો દીવો કરવાનો. બધાનો અલગ અલગ દીવો કરે દરરોજ. કા અગરબત્તી પતી ગઈ, નકર અગરબત્તી એ કરે. અગરબત્તી કરું પણ અગરબત્તી ખાલી થઈ ગઈ. ખાલી થઈ ગઈ છે જાઓ અત્યારે મારી હાલત જો. હાલત તો ખાલી જોવો એ જો પરસેવાથી ભરાઈ રહી છે ને ક્યાં અત્યારે અગરબત્તી લેવા જાય. આની અંદર લોબાણ નાખ્યો એટલે હવે ધૂપ નીકળશે મસ્તીનો. જોવો નીકળો 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 નીકળો. ચારો તરફ કોહરા હી કોહરા. રામ ભગવાનને પ્રસાદ ચડાવવાનો છે આજે. પ્રસાદમાં શું લાવી? મોતીચૂરના લાડવા, પેંડા લાવી. પેંડા. વાવ વાવ. ક્યાંથી લેવી? વાંથી લેવી? દુકાને સાંઢીડા. હવે એ યાદ નથી કર્યું. માતાજી હું રામલલાનો પ્રસાદ ચડાવ્યો. જોવાઈ ડીશ લેતો હોય ને જાને કાનુડાની ચડાવી દઉં. નાની ડીશ લઈ લેતી એક મિશન દો મિશન દો મિશન દો. નાની ડીશ એટલે કેવી હોય મને નથી ખબર. નાની ડીશ એટલે આવી હોય કે પછી કેવી હોય આઈ ડોન્ટ નો. પણ આપણે આ બે લઈ લઈશું. લેટ્સ ગો. ગોરે ગોરે નોટી નોટી. ઓડી મોટી નો લોય ક્યાં નાખું? छोटी सी नहीं है वो. નાની નાની વાઈટ થી લઈ લીધી. ચાંદીની વાઈટ થી છે. ये लगभग बीची एक टबुड़ी आ गई. आ गया. हाँ फिर ये तो ठीक बात है. ए रामा फिर નગર પછી આપણે લેવા જાવું. આ છે એક આ ને એક આ. હા સલા ચાંદીની છે. વાવ બચી ગયા બચી ગયા. કાનાને પેંડો ધરાઈ દે. ઈમેલની માન્યા તો આવી જાય ને ડીશ. એ મારી મારી આ છે. અહીંયા હું એકલો જ વિડીયો શૂટ કરી રહ્યો છું. મમ્મી અહીંયા જો આખો ઘરમાં ઓલું થઈ ગયું છે, કશું દેખાતું નથી કારણ કે ધૂપ ચાલુ થઈ ગયો છે. મમ્મી એના દીવાબત્તી કરે. ત્યાં હું અવાજ આવે? એક સેકન્ડ. ये क्या आवाज था गाइस? लेपटॉप में कुछ चालू है. तो હવે સેકન્ડ ટેક અહીંયા બાપાને દીવો કરવાનો છે એટલે મમ્મીએ હાલત તો જો બિચારી. હું કરી નાખું. લાઈ દીવા. ના દીવો તો ઠીક પણ બાપા નીકળતું નથી. લાઈ દીવી કાઢ દઉં. પકડ ફોન. જોવામાં કેવડાવે છે ને બહુ. એટલું જ છે. મારો હાથ આવે છે શું થાય છે? બરાબર જ છે ભાઈ. ઈ તો આવો લઈ આ અન્નપૂર્ણા મંદિર થઈ રહે ને માપનો થઈ ગયો ને. એ તો બધું અરે યાર અસલ થઈ ગયા. લે બાપા માચીસ હું દીવો કરી નાખું છું. આથી કર ને ખાલી ક્યાં માચીસ? માચીસ કેમ લે તો ઈ હું લઈ આવું બેરે બે. જો માં વાસણનો ઢગલો પડ્યો છે હજી, પણ હવે એ બધું પછી કરશું નિરાતે. જરા કંઈક બેલેન્સ થાય ને મારું પછી થાય બધું.
એક માતાજીનું કરવાનું હતું ને તો એ પહેલાં કરી નાખ્યું, બાકી બધું પછી હવે જરા જરા પોરો ખાય, લાંબી થાય ઘડીક પછી કરીશ. રસોઈ બાકી છે હજી. કર્યો બાપાને દીવો? અમારા બાપાને દીવો ચા બાપાને દીવા રોજ કરવાનો, દાદા લોંગા બાપાનો દીવો કરવાનો. લે પકડ, પગે લાગી લો. કેમ ગયો? બ્રાઇટનેસ પછી થઈ ગઈ. લેટ્સ ગો ગો. પછી લે હું બહારનો નજારો જોઉં ખાલી. હા, અહીંયા અમારે બધે ઝાડવા જ છે એટલે બહુ ગરમી ન થાય. ખાલી એટલી જ ગરમી થાય કે ખાલી પરસેવાના ટીપા પડે, બીજું કાંઈ થાય નહીં. મને તે ખાલી પરસેવાના ટીપા પડે, બીજું કાંઈ ન થાય. પછી જે કેવલ બાપુ સૂતા છે, રાતના 3 વાગે 4 વાગે આવ્યો હતો એટલે અત્યારે સૂતો છે. અને હવે હાલો હવે ટાસ્ક 3 મમ્મી હાટું પેન્ડવાનું. યસ, પેંડા આવી ગયા છે. હા પેંડા હાલે. અને હવે અમે મળશું તમને પછી. ટાટા. ભાગી ગયા અઢી. એકલો ભાગ્યો, અઢીમાં કોણ ભાગે? તને ખબર છે. તું હું નહીં. જો છે ને અમારે નીર કેવલ એ કેવલ ગાડા થઈ ગયા. આજે મજા નથી ને એટલે ક્યારેક અકડ બકડ અકડમ બકડમ. અકડમ બકડમ થઈ જાય છે. જો વાસણનો ઢગલો પડ્યો છે, મેં કાંઈ રસોઈ નથી બનાવી. રાજુ આવી રસોઈ બનાવી દીધી ના, અને મેં ખાઈ લીધું છે. બા. એના સિવાય બીજું કંઈક બતાવો, તમારે મોઢું પેટ નહીં જોવું. બતાવો જો મિહિરભાઈ જોવે છે જો. અને રાજુજી હોતા છે. સારું મોઢું કોઈ નથી જોવું. મને એને દવા પીવું છું, મને બહુ નીંદર આવે છે પણ હું હોઈશ નહીં. અને કદાચ હોઈ જાઉં. ઠીક મેં કીધું. તો હવે હું થોડુંક કામ કરી નાખું, હડપ ચડાવીને દવા પીવાની બાકી છે, પી લઉં. મેર બાપુ કોકનો વ્લોગ જોવે, મારા વ્લોગ કોક જોવો ને યાર. ચલો તો વાગી ગયા છે 7:15 વાગી ગયા, પણ હું વહેલા ઉઠી ગઈ હતી 6 વાગે. ઓહો, 6 વાગે વહેલા કહેવાય. कितना बड़ा झूठ પણ 4 વાગે ઉઠી. कह दो कि ये झूठ है. ના 4 વાગે ઉઠી હતી. અને હવે આ મિહિર બાપુ એ જો નાસ્તા પાણી અમારે રવિવાર, અમારે તો આમ તો રવિવાર કે મંગળવાર કે સોમવાર કઈ વાર જ નહીં, અમે ગમે ત્યારે મન થાય બનાવી નાખી. ગાંડા જેવો. તો એને બનાવી છે એના માટે મેગી, મારા માટે નથી બનાવ્યો એને. હા, અને અમારા માટે બનાવ્યો છે શેક. અને અમારે એ જે Oreo ખાલી shake. વિથ વેનીલા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બાય મિહિર લુંબણ. મિહિર લુંબાણી બહુ સારું સારું બનાવે. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો દેજો. એ ભાઈ નહીં દેતા હો. 100 રૂપિયા એક મિલ્કશેક નો ભાવ છે, કારણ કે 50 નો તમને પડ્યો. 50 માર્જિન તો મળવું જોઈએ ને. અને હવે અમારા ઈ છે ને કોઈ ગયા. થાકી ગયા છે, આજે ટાંકો સાફ કર્યો હતો. ટાંકો સાફ કર્યો. શું કર્યું છે? મારામાં બેટરી લાય દે નથી તારી થાળી. એટલે હું ચાર્જિંગમાં મૂકી દઉં. હવે મળીએ રાતે, રસોઈ હું બનાવીએ પછી. એ નાખ ને. ચલો વાગી ગયા છે અત્યારે 8:30 અને અમારા કેવલ બાપુ જો સૂતા છે શાંતિથી. માથું દુખે એટલે એને તેલ નાખી દીધું છે. અને હું જાઉં છું નીચે દૂધ લેવા, પછી કંઈક રસોઈ બનાવશું. અને પછી પાછા જોઈએ તો ત્યાં નીંદર નથી આવતી. આગળ હું કરશું એમ. કામી કેવલ
હાલ ને ક્યાંક ફૂલે આટો મારવા જઈએ ચાલો તાર પપ્પાને પૂછી જોઈએ. સારું ચાલો દૂધ લેવા જવું છે. ચાલો તો બધાને પૂછી લીધું એટલે કોઈને જમવું છે નહીં, પણ મને તો ભૂખ લાગે તો હું ખાવાનું છું. વાસણ બધા ઉટકી નાખ્યા છે, બધા ઠેકાણા પાડી દઉં. અને મેં મારા માટે બનાવ્યું છે મસ્તીનું ગુલાબ ચટક. કોને કોને ભાવ ગુલાબ ચટક? એટલે રોટલી કરવાની, રોટલી પડી હોય કે બપોરની રોટલી હોય એને નાના નાના કટકા કરી, લસણવાળી ચટણી, છાશ મસ્ત ખાટી મીઠી કરી અને વઘારવાની, બધા મસાલા બસાલા નાખીને. તો જો હું તો ગુલાબ ચટક કહું છું અને અમે તો ગુલાબ ચટક જ કહીએ છીએ. તમે બધા હું કહે તો મને કોમેન્ટમાં કહેજો. અને અહીંયા દૂધ ગરમ મૂકી દીધું છે અને બીજું પછી બનાવવાનું છે નહીં. બધાએ ફૂલ પેટ છે. કોઈ મેગી ખાધી, કોઈએ વડાપાઉં ખાતા અને શેક પીધું હતું. મીરે બનાવ્યું હતું મસ્તીનું, એટલે તો કોઈને ખાવું નથી, કોઈને ભૂખ નથી લાગી. ભાઈ મને ભૂખ લાગે, હું એમને એમ ભૂખી હતું કે મને તો ભૂખ લાગે છે. મેં કીધું હું મારા માટે ગુલાબ ચટક રોટલી કરી હતી ને તો કંઈ મગાવ્યું નથી બહારથી, ગુલાબ ચટક બનાવી નાખ્યું છે અને એ જ ખાવાનું. તો મારી જેવું કોણ કોણ જરાય છે એ જોવાનું છે ખાલી. તો ના પાડતા ખબર નહીં કોઈને જોડાવવું હોય કે નહીં. દૂધ ગરમ થાય પછી હું જમવા લઈશ. આપણે હજી રાતે પાછા બધા મેંગો શેક પીએ એટલે મેંગો શેકની જગ્યા રાખી હોય બધાએ, પણ મને ખાધા વગર હાલે નહીં. હું પીને ત્યાં દવા ચાલુ હોય અને દવા પીવાની હજી ભીખા પેટની બાકી છે તો એને દવા પી લઈશ. વાસણ વાસણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફટાફટ બધા કામ કરી અને તો ઉઠી હતી 6 વાગ્યા ઉઠી, એટલે નીંદર તો નહીં આવે. પણ જો હવે આ લોકો કોઈ જાગવા દેશે નહીં કાંઈ, મજા નથી એટલે જાગવા તો નહીં જ. તરત કે ઉઈ જા એમ. અને દવા પીવો એટલે નીંદર આવી જાય. એટલી ઉઠી હોય ને કોઈ નીંદર આવી જાય છે. તો ચાલો બધાય જમવા. ગુલાબ ચટક ચાલો બધાય જમવા. વાહ, એકલી બેઠી ના જાય, બધા ચર્ચા વિચારણા કરે છે. ચાલો બધા ગુલાબ ચટક એનું મોઢું કરે છે. જો આમ જો શું કરું તારે? જો અમારે અરે હું ના એમાં આઈસ્ક્રીમ જ ના કોઈ બધું બગાડે. આઈસ્ક્રીમ જેમ ખાવો હશે એમને ખાય. રાજુ જો અમારે શેકમાં પરફેક્ટ માસ્ટર છે. બાકી જો મેં એક ગોલ્ડ રાખી, હજી અંદર એક છે. હાય પેલા એ ખાલી કરી નાખો. જો આ અંદર રહી બાટલી લઈ લે. હાય નહીં થાય પછી ઓલી નાખજે ને. હું ક્યાં ના પાડું હવે મસ્ત, પણ હા વપરાઈ જાય. સવારની છે આ. હવે એ મસ્ત મજાનો શેક બનાવશે, મેંગો શેક. ત્યાં હું ફટાફટ બધું ઉપાડી કચરા પોતા કરી નાખું. દવા પીવાની બાકી યાદ કરાવજે. અને અમારે જો ઓલું પાડું હોઈ ગયું છે. હાય પાડું. બળદનું ગાડું છે. તો દવા બવા બધું કમ્પ્લીટ પી અને હવે ફટાફટ સૂઈ જવાની તૈયારી કરશું. વાગી ગયા છે અત્યારે 10 થયા ને, 10 થઈ ગયા છીએ. તો મળીએ આપણે કાલે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.